ટકી રહે છે. જે તે સમયે જે તે સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ તો મંત્રોને આધીન દેવતાઓ છે એટલે દેવ તો આવે, ભગવાન તો આવે, એ આવ્યા ખરા. પ્રતિષ્ઠાના સમયે તો એ પધાર્યા, પણ પ્રતિષ્ઠા પછી એ દેવ એ મૂર્તિની અંદર કાયમને માટે નિવાસ કરીને રહે. એનામાં કારણભૂત કોણ? પૂજારી. પૂજારી જેટલો પવિત્ર એટલું દેવમાં દૈવત વધુ. પૂજારી જેટલો અપવિત્ર એટલા ભગવાન ત્યાં હોવા છતાં પણ ત્યાં દૈવત જણાતું. આજે દુનિયામાં ગમે ત્યાં જાઓ, સારંગપુરમાં તમે જાઓ ને એટલે હનુમાનજી મહારાજ ભૂતળાની હારે બોલતા હોય ને એવો મહેસૂસ આપણને થાય. આપણે ભલે ના બોલી શકીએ, ભલે ના સાંભળી શકીએ, પણ આપણી આંખ સામે કેસ ચાલતો હોય તો તમને એટલો તો મહેસૂસ થાય કે માનો યા ન માનો, અરે અહીંયા છે તો ખરું કઈ. તો દાદામાં દૈવત છે. એ દૈવત શાને લીધે? સેવાને લીધે, પૂજકને લીધે. હવે દેવની અંદર દૈવત જેમ પૂજારી ઉપર આધારિત હોય એમ જીવાત્માની અંદર બ્રહ્મત્વ રૂપી જે ગુણધર્મ છે એ જીવાત્માને આધારે છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાથી હું જુદો સત ચિત આનંદ સ્વરૂપ પરમાત્માનો અંશ રૂપ તેજપુંજ સ્વરૂપ આત્મા છું. આટલો ભાવ ક્રિયાત્મક જો બને, આટલો ભાવ બુદ્ધિસ્થ જો બને, આટલો ભાવ આઠે પહોર જો રહે તો એ વ્યક્તિની બ્રહ્મ સ્થિતિમાં જવાનું એણે પ્રથમ પગથિયું મૂક્યું એમ કહેવામાં આવે. પણ બ્રહ્મ સ્થિતિ કહેવાથી આવતી નથી. એક ગુરુ હતા, એટલે મહાત્મા હતા, કથા કરવા માટે બેઠા. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આખું જગત બ્રહ્માત્મક છે, બીજું કંઈ જ નથી. આવા સિદ્ધાંતની ઉપર લેક્ચર આપતા હતા. એમાં બન્યું એવું કે કોઈક હાથી ગાંડો થયો હતો તો હાથી દોડતો દોડતો સભા તરફ આવવા લાગ્યો. એટલે હવે ગાંડો થયેલો હાથી આવે તો કોઈ સભામાં બેસે? હવે આગા પાછા થવા લાગ્યા. એટલે વક્તા જે હતા એ કે છે, ભાઈ ઉભા ના થશો કોઈ, આપણે બધા બ્રહ્મ છે અને આવનારો હાથી પણ બ્રહ્મ જ છે. તો બ્રહ્મની સાથે આવે એમાં ચિંતા શું કરવાની? પણ કોણ સાંભળે? બધાને કઈ એવો અનુભવ ના થાય કઈ. હવે હાથી તો બરાબર તોફાને ચડેલો હતો, લોકો તો શ્રોતાઓ તો બધા વિખેરાઈ ગયા. પણ હાથી છે ને તોફાન કરતો કરતો આવ્યો સીધો વક્તાની પાસે. વક્તાની પાસે આવ્યો એટલે આ તો ભાગ્યા. આસન ક્યાંય રહ્યું, માળાઈ ક્યાંય રહી, બોલવાનું ક્યાં રહ્યું, અને ભાગ્યા એટલે લોકોએ પૂછ્યું, મહારાજ હમણાં તો તમે કહેતા હતા કે બ્રહ્મ આવે છે, શું કરવા બીવો છો આનાથી? તો તમે શું કરવા ભય લાગ્યો તમને, તમે કેમ ભાગ્યા? એટલે મહારાજે કહ્યું કે હાથી બ્રહ્મ આવ્યો, હું બ્રહ્મ હતો, એક બ્રહ્મ આવ્યું ને બીજું બ્રહ્મ ગયું, એમાં શું ફરક પડ્યો? કે આમ કહેવાથી બ્રહ્મ રૂપ થવાતું નથી. સવારે જે ધ્યાનની પ્રક્રિયામાં આપણને કહેવામાં આવ્યું કે નાભી પ્રદેશમાંથી 3 આંગળ જાડું જે કમળનો દાંડો છે એ બહાર નીકળે અને એનું જે હૃદય કમળની અંદર જે કમળ છે જેનું મુખ નીચાણ તરફ છે, અંદરથી નીકળતા ઓમના નાદને કારણે ધીરે 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 કમળ આમ ઉપર જતું જાય, ખીલતું જાય અને એની અંદર તેજપુંજ સ્વરૂપ આત્માનો અનુભવ થાય અને એ આત્માની અંદર પરબ્રહ્મ પરમાત્મા સદા દિવ્ય સાકાર સ્વરૂપે બિરાજે. આ જે અનુભૂતિ કરવી એ બ્રહ્મ સ્થિતિની પ્રારંભિક અવસ્થા છે. આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ધ્યાનની વાતય ખોટી. આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવા આ વાત પણ વાતની જગ્યાએ વાત જ રહે છે, એ ચરિતાર્થ થઈ શકતી નથી. તો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવા એનો અર્થ એ છે કે બ્રહ્મ સ્થિતિને પામેલા જીવાત્માઓએ જેટલી કક્ષાની લાયકાત કેળવેલી હોય એટલી કક્ષા સુધી જીવાત્મા પહોંચે. જેમ પૂજક
ભગવાનના જેવો પવિત્ર થઈ અને ભગવાનની પૂજા કરે તો ભગવાનમાં દૈવત જણાય. એમ જીવાત્મા બ્રહ્મ સ્થિતિને ત્યારે પહોંચી શકે કે બ્રહ્મ સ્થિતિની જ્યારે એ લાયકાત કેળવે ત્યારે તો એક ઈશ્વર થયા, બીજો બ્રહ્મ થયા, અને ત્રીજો પ્રકાર શું આવ્યો? પરબ્રહ્મ. પરબ્રહ્મનો સીધો ને સાદો અર્થ છે પરહ માં અન્ય નાસ્તિ કશ્ચિ બૃહત્વાત બ્રહ્મણત્વાત બ્રહ્મણત્વાચ ઇતિ પરબ્રહ્મ ઇત્યુચ્યતે બુધૈ. હવે બ્રહ્મ તો ઘણા થઈ ગયા. અક્ષર બ્રહ્મ, આપણે સાંપ્રદાયિક પરિભાષામાં અક્ષર બ્રહ્મ નામનો એક શબ્દ આવે છે. અક્ષર બ્રહ્મ એટલે કોણ? વૈદિક પરંપરાની અંદર જેને હિરણ્યગર્ભ કહેવામાં આવ્યા. ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. ભગવાન આ જગતની ઉત્પત્તિ કરે છે છતાં એનાથી અળગા રહે છે, અળગા રહે છે છતાં પણ કરે છે. કોઈ એક ફેક્ટરીની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોડક્શન તૈયાર થતું હોય તો એ પ્રોડક્શન કરે છે ડાયરેક્ટ કોણ? વર્કર્સ જે હોય, કામદાર જે હોય એ કરે છે. પણ એ પ્રોડક્શન માર્કેટની અંદર જાય અને એ પ્રોડક્શનની વાહવા થાય, એનું યશ કોને મળે? કામદારને મળે કે સીઈઓને મળે? સીઈઓને મળે છે. સીધી સાદી વાત છે. એમ જગતની ઉત્પત્તિ હિરણ્યગર્ભ આ પ્રકૃતિ પુરુષ વગેરેના માધ્યમથી ભગવાન કરાવે છે, છતાંય શ્રેય કોને મળે છે? ભગવાનને મળે છે. અને માટે પરહ માં અન્ય, પર શબ્દનો અર્થ માં એટલે નહીં, જેનાથી ઉપર બીજું કોઈ તત્વ નથી, જે અંતિમ છે, જેનો શાસક કોઈ નથી, જેની સિમિલર કોઈ નથી, જેને સમાન કોઈ નથી, જે કોઈ છે એનાથી નીચે. તો સ્થૂલ સૂક્ષ્મ માયા આ બે ભેદ થયા. સ્થૂલ સૂક્ષ્મ આત્મા એટલે જીવ, એ બે ભેદ થયા. કેટલા થયા? 4. હવે 4 ભેદને એક સ્ટેજ ઉપર લાવે એનું નામ વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટમ ચ વિશિષ્ટે વિશિષ્ટયોઃ અદ્વૈતમ ઇતિ વિશિષ્ટાદ્વૈતમ. હવે વિશિષ્ટમ ચ પેલી બાજુ બે વિશિષ્ટ છે, આ બાજુ બે વિશિષ્ટ. પેલી બાજુ બે વિશિષ્ટ કયા કયા? સ્થૂલ સૂક્ષ્મ અચેતન. આ બાજુ બે વિશિષ્ટ કયા? સ્થૂલ સૂક્ષ્મ ચેતન. આ વિશિષ્ટમ ચ ઇતિ વિશિષ્ટે, આ ચારેય વિશિષ્ટ એટલે બે ભાગમાં ડિવાઈડ થઈ 4 ભાગમાં ડિવાઈડ થયેલા વિશિષ્ટ જ્યારે એક જગ્યાએ આવે છે ત્યારે બે કહેવાય. અને વિશિષ્ટમ ચ વિશિષ્ટે વિશિષ્ટયોઃ અદ્વૈતમ. આ વિશિષ્ટની ઉપર અને આ વિશિષ્ટની ઉપર શાસક તત્વ કેટલા છે? એક જ છે, અદ્વૈતમ. દ્વયોઃ ભાવ દ્વિતા એવ દ્વૈતમ ન દ્વૈતમ અદ્વૈતમ. માયાની ઉપર શાસક બીજો છે, જીવાત્માની ઉપર શાસક જુદો છે. સ્થૂલ યા સૂક્ષ્મ માયાનો શાસક ત્રીજો છે, સ્થૂલ યા સૂક્ષ્મ જીવનો શાસક ચોથો છે. આવા કોઈ પ્રકાર જે સિદ્ધાંતમાં નથી એનું નામ છે વિશિષ્ટાદ્વૈત. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ભગવાન માયાને પણ કંટ્રોલ કરે છે, ભગવાન જીવાત્માને પણ કંટ્રોલ કરે છે, અને ભગવાનની સિમિલર કોઈ નથી, ભગવાનથી ઉપર પણ કોઈ નથી. એટલે વેદોએ ભગવાનને પણ દરિદ્રી કહ્યા છે. માણસ તો દરિદ્ર હોય, કોઈ પૈસાથી દરિદ્ર હોય, કોઈ ઘરથી દરિદ્ર હોય, કોઈ કપડાથી દરિદ્ર હોય, કોઈ વાણીથી દરિદ્ર હોય, કોઈ જોવાથી, જે જુદી જુદી જાતની દરિદ્રતા છે. દરિદ્રતા એટલે એ વસ્તુ એની પાસે નથી એટલે એને દરિદ્ર કહેવાય. એમ ભગવાન પણ દરિદ્ર છે. કેવી રીતે? ન તત્ સમશ્ચા નિધિકશ્ચ દૃશ્યતે એવી વેદ શ્રુતિ છે. એ શ્રુતિ એવું કે છે ન તત્ સમઃ, એ ભગવાનને એની સમાન કોઈ મળતો નથી અને એનાથી શ્રેષ્ઠ પણ એને કોઈ મળતો નથી. જેટલા મળે છે બધા એનાથી નીચેના જ મળે છે. તો હવે વિચાર કરો, ભગવાન જેવો થવા માટે કોઈ સમર્થ છે? ભગવાન થવા માટે કોઈ સમર્થ છે? જગતની અંદર ગમે તે સંપ્રદાય હોય,
ગમે તે ધર્મ હોય, ગમે તે પરંપરા હોય, પણ એક